દ્રષ્ટિહીન લોકો પાસે અદ્ભુત ક્ષમતાઓ હોય છે. તેઓ ધ્યાનથી સાંભળીને પર્યાવરણને નિહાળી શકે છે. અવાજો સાંભળવા માટે આપણે તેમને લાકડી સાથે ચાલતા જોઈએ છીએ કે જેથી તેમની આગળ શું છે તે અંગે નિર્ણય કરી શકે. ઘણીવાર દૂર જવા માટે રસ્તા પર લાકડી પછાડતા પછાડતા બસ સ્ટોપ સુધી કે પછી રસ્તો ઓળંગવાની ક્રિયા પણ કરતા હોય છે. ખરેખર તેઓની પાસે અદ્ભુત સમજ છે કે જેને સાંભળીને તેમની દ્રષ્ટિને પૂર્ણ કરે છે. બાઇબલમાં આપણે થોમાની વાત વાંચી છે કે જેમાં થોમા ઈસુના હાથના ઘાને જોયા વગર વિશ્વાસ નહીં કરવાની વાત લખી છે. અને થોમાએ ઈસુના હાથના ઘાને જોયા ત્યારે તેણે માન્યું કે ખરેખર ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે. હા મિત્રો, કોઈ પણ વાતને આપણે વાસ્તવિક રીતે નિહાળ્યા વગર વિશ્વાસ કરવાની વાત અઘરી તો છે જ. આજે આપણો વિશ્વાસ કેવો છે? શું આપણે ખરેખર માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે કે જે ત્રીજા દિવસે મરણ ઉપર વિજય મેળવીને ઉઠ્યા છે? બાઇબલમાં યોહાન 20:29 ઈસુ ખ્રિસ્ત થોમાને કહે છે, તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. આવો આજે ઈસુ ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસને દ્રઢ કરીને ધન્ય બની જઈએ.